ઓકે વેલકમ. તો એક્સરસાઇઝ 3.3 માં આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 16. રેડી, લેફ્ટ હેન્ડ સાઈડ આપેલી છે cos 9x cos 5x sin 17x sin 3x. રાઈટ હેન્ડ સાઈડ આપણે સાબિત કરશું. બરાબર. તો ઉપર આપને ખબર છે કયું સૂત્ર લાગુ પડશે? તો કે cos minus cos. શું થાય cos minus cos? -2 sin into sin. તો -2 sin શું આવે? બંનેનો સરવાળો ભાગ્યા 2 into sin બંનેની બાદબાકી ભાગ્યા 2. સિમિલરલી નીચે શું આવશે? તો કે અગેન sin minus sin. તો શું આવશે? 2 cos into sin. sin minus sin is 2 cos into sin. તો 2 cos શું થાય? બંનેનો સરવાળો ભાગ્યા 2 into sin બંનેની બાદબાકી ભાગ્યા 2. ઓકે, ચાલો પહેલું સ્ટેપ થઈ ગયું. હવે શું? તો હવે 2 2 કેન્સલ થઈ ગયા. ઓકે, માઈનસ એઝ ઇટ ઇઝ આ sin કેટલા થશે? તો 9 ને 5 14 ભાગ્યા 2 એટલે કે 7x. સિમિલરલી sin કેટલા થશે? 9 માંથી 5 જાય તો 4 ભાગ્યા 2 એટલે કે 2x ના છેદમાં 2 તો કેન્સલ થઈ ગયા છે. cos ચાલો 17 ને 3 20 20 ભાગ્યા 2 10x ઇન્ટુ 17 માંથી 3 જાય તો 14 14 ભાગ્યા 2 sin 7x. રેડી? તો sin 7x ઉપર નીચે કેન્સલ માઈનસ sin 2x ના છેદમાં cos 10x અને આ છે આપણી રાઈટ હેન્ડ સાઈડ. રેડી? જે ક્વેશ્ચનમાં આપેલી છે. તો આ ક્વેશ્ચન નંબર 16 હતો. સિમિલરલી ક્વેશ્ચન નંબર 17 તો એ પ્રકારે દાખલો છે. sin પ્લસ sin ઉપર સૂત્ર મૂકશું આપણે. લેફ્ટ હેન્ડ સાઈડ આપેલી છે sin પ્લસ sin 2 sin બેનો સરવાળો 5x + 3x/2 ઇન્ટુ cos બેની બાદબાકી 5x - 3x/2 ના છેદમાં cos પ્લસ cos શું થશે? to cos into cos 2 cos 5x + 3x/2 ઇન્ટુ cos 5x - 3x/2. તો જુઓ જે ઉપર નીચે 2 2 કેન્સલ. રેડી? ઉપર થશે sin કેટલા થશે? 5 ને 3 8 ભાગ્યા 2 4x ઇન્ટુ cos 5 માંથી 3 જાય તો 2 ભાગ્યા 2 એટલે કે x છેદમાં cos 5 ને 3 8 ભાગ્યા 2 4x ઇન્ટુ cos 5 માંથી 3 જાય તો 2 ભાગ્યા 2 x બંને cos cos કેન્સલ sin upon cos શું આવશે? tan 4x અને આ શું છે આપણી અગેન રાઈટ હેન્ડ સાઈડ. રેડી? તો આ ક્વેશ્ચન નંબર 16 અને 17 હતા. મેં આમ દર વખતે કહું છું એ પ્રમાણે જાતે ગણવાની ટ્રાય કરજો. બરોબર? આ દાખલામાં કંઈ છે નહીં, ખાલી આપણે ફોર્મ્યુલા કઈ રીતે મૂકવો એ જ જોવાનું છે. પછી તો કેન્સલ થાય એટલે જવાબ. ઓકે, બંને નોટ ડાઉન કરી લઈએ એક પછી એક. ओके, नेक्स्ट क्वेश्चन नंबर 18. लेफ्ट हैंड साइड क्या है? sin x - sin y છેદમાં cos x + cos y. તો અહીં આગળ આપણે sin - sin નું સૂત્ર યુઝ કરશું. sin - sin શું આવે? તો cos into sin મતલબ 2 cos બંનેનો સરવાળો x + y/2 into sin બંનેની બાદબાકી. રેડી? to cos into sin એટલે x - y/2. સિમિલરલી નીચે cos + cos શું આવશે? તો cos into cos to cos બંનેનો સરવાળો એટલે કે x + y/2 into cos બંનેની બાદબાકી /2. બહુ જ સિમ્પલ દાખલો છે કે 2 2 બંનેમાં કેન્સલ થશે. બરાબર? સિમિલરલી cos cos કેન્સલ થશે ના બંને એંગલ છે સરખા તો sin upon cos tan x - y/2 અને આ છે રાઈટ હેન્ડ સાઈડ. બરાબર? આમાં કઈ વધારે હવે થઈ શકે નહીં. નેક્સ્ટ સિમિલર ક્વેશ્ચન જોઈએ તો આપણે લેફ્ટ હેન્ડ સાઈડ આપેલી છે sin x + sin 3x ના છેદમાં cos x + cos 3x. તો આગળ અહીંયા શું કરશું? સૂત્ર લગાડશું. sin + sin to sin બંનેનો સરવાળો એટલે કે x + 3x/2 into cos x - 3x/2. રેડી? to sin into cos. સિમિલરલી cos + cos to cos into cos so to cos શું થશે? બંનેનો સરવાળો x + 3x/2 into cos બંનેની બાદબાકી /2. ચાલો 2 2 કેન્સલ. આગલા થશે sin 4x/2 मतलब 2x into cos x - 3x -2x/2 એટલે કે -x
ના છેદમાં આ થશે cos x + 3x 4x / 2 એટલે કે 2x અને cos આ કેટલા થશે તો કે -x. રેડી? cos -x કેન્સલ, વચ્ચે હું sin 2x / cos 2x મતલબ tan 2x અને આ શું છે તો કે રાઈટ હેન્ડ સાઈડ. રેડી? બંને સિમ્પલ દાખલા છે, ખાલી સૂત્ર મૂકીને સાદું ગોપવાના છે. નોટ ડાઉન કરીએ. ઓકે, ક્વેશ્ચન નંબર 20 and 21. ક્વેશ્ચન નંબર 20 માં લેફ્ટ હેન્ડ સાઈડ આપેલ છે sin x - sin 3x છેદમાં sin2x - cos2x. જો આપણે આ જોતા એક સૂત્ર મગજમાં બેસવું જોઈએ કે cos 2θ નું એક સૂત્ર છે cos2θ - sin2θ. રેડી? જો આપણે સૂત્ર ફટાફટ આવડતા હોય ને તો આ બધું દેખાવા માંડે કે cos 2θ એટલે cos2θ - sin2θ. તો જુઓ જે આને ઉલટું કરી નાખીએ આપણે, કદાચ માઈનસ કોમન કાઢી લઈએ તો cos2x - sin2x એટલે cos 2x ડાયરેક્ટ થઈ જાય. યસ. તો અહીંથી માઈનસ કોમન કાઢીએ તો અહીંથી પણ કાઢી લઈએ તો ઉપર નીચેથી માઈનસ આપણે કોમન કાઢીને ઉડાડી દઈએ તો આવી રીતના થશે sin 3x - sin x છેદમાં cos2x - sin2x. થાય કે નહીં? ઉપર નીચે આપણે બધા માઈનસ વડે ગુણી નાખ્યા અથવા કોમન નીકળીને કેન્સલ કર્યા, બંને એક જ કહેવાય. ચાલો, ઉપરની બાજુ તો સૂત્ર જ લાગુ પડશે sin - sin શું થાય 2 cos બંનેનો સરવાળો ભાગ્યા 2 sin બંનેની બાદબાકી ભાગ્યા 2 છેદમાં cos2θ - sin2θ એટલે કે cos 2θ એટલે કે cos 2x. રેડી? તો શું આવશે તો કે 2 cos, તો જુઓ 3x + x 4x / 2 2x sin 3x - x 2x / 2 x cos 2x. તો ઉપર નીચે cos 2x કેન્સલ, જવાબ આવશે 2 sin x અને એ શું છે તો કે આપણી રાઈટ હેન્ડ સાઈડ. રેડી? બહુ જ સિમ્પલ દાખલો છે. નેક્સ્ટ વાત કરીએ તો અહીંયા ઉપર આપણે ત્રણ પદ આપેલા છે cos 4x + cos 3x + cos 2x છેદમાં sin 4x + sin 3x + sin 2x. તો જો આવી કન્ડિશનમાં હંમેશા પહેલા અને છેલ્લાની જોડી બનાવવાની. બરાબર? વચ્ચેનાને સાઈડમાં રાખવાનું. પહેલા અને છેલ્લાની જોડી વચ્ચેનાને સાઈડમાં રાખીએ તો પહેલું અને છેલ્લું એટલે કે cos અને cos આની જોડી, તો cos + cos શું થાય તો કે 2 cos બંનેનો સરવાળો એટલે કે 4x + 2x / 2 cos બંનેની બાદબાકી એટલે કે 4x - 2x / 2 પ્લસ cos 3x as it is. રેડી? પહેલા અને છેલ્લાની જોડી બનાવી cos + cos એટલે કે 2 cos * cos, પહેલા બેનો સરવાળો ભાગ્યા 2, બેની બાદબાકી ભાગ્યા 2 અને પ્લસ cos 3x ને આપણે સાઈડમાં રાખ્યું. સિમિલરલી નીચે પણ એવી જ રીતના પહેલા અને છેલ્લાની જોડી બનાવીએ એટલે કે sin + sin 2 sin * cos 2 sin 4x + 2x / 2 cos 4x - 2x / 2 plus sin 3x as it is. ચાલો સિમ્પ્લિફિકેશન કરીએ આપણે. 2 cos 4 ને 2 6 ભાગ્યા 2 એટલે કે 3x cos 4 માંથી 2 જાય તો 2 ભાગ્યા 2 એટલે કે x plus cos 3x ના છેદમાં 2 sin શું થશે 4 + 2 6x ભાગ્યા 2 એટલે કે 3x cos 4x - 2x 2x ભાગ્યા 2 એટલે કે x plus sin 3x. જુઓ જે ઉપરથી કઈ કોમન નીકળે છે બંનેમાંથી તો કે યસ, બંનેમાંથી cos 3x કોમન, અંદરની બાજુએ વચ્ચે 2 cos x plus 1. એવી જ રીતના નીચેની બાજુ જુઓ sin 3x કોમન નીકળે તો અંદરની બાજુ વચ્ચે 2 cos x plus 1. તો જોજો બંને કાઉન્સ ઇક્વલ છે, એકબીજા સાથે કેન્સલ થશે. જવાબ cos / sin ઇક્વલ એંગલ છે એટલે કે cot 3x અને આ આપણી રાઈટ હેન્ડ સાઈડ છે. રેડી? તો બસ સાદુરૂપ આપવાનું છે. જ્યારે પણ આવી રીતના 3 પદ 4 પદ આપેલા હોય ને ત્યારે પેર બનાવવામાં એક જોવાનું છે. બરાબર? 3 પદ હોય તો પહેલા અને છેલ્લાની પેર બનાવવાની, 4 પદ હોય તો પહેલા છેલ્લાની અને વચ્ચેના બેની, એવી રીતના પેર બનાવવાની હંમેશા, એટલે સિમ્પલ થશે. ઓકે? તો બંને 1 by 1 નોટ ડાઉન કરીએ આપણે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 22. જો આ પ્રકારનો દાખલો આવે એટલે આમાં તમે લેફ્ટ હેન્ડ સાઈડ થી સ્ટાર્ટ કરશો તો થોડુંક અઘરું થશે ને રાઈટ હેન્ડ સાઈડ થી તો સ્ટાર્ટ થાય જ નથી. તો આના માટે એક તમને બીજી ટ્રીક કહું
કે આ આપણે માનો કે પ્રૂવ કરવું છે, બરોબર? તો આપણે ખબર છે cot 3x એટલે આપણે લખી શકીએ cot 2x plus x, બરાબર? cot 3x બરાબર cot 2x plus x. તો cot 3x as it is. હવે cot alpha plus beta નું સૂત્ર યાદ કરો. રેડી? cot alpha plus beta નું સૂત્ર યાદ કરો. શું હતું? તો કે cot alpha into cot beta minus 1 છેદમાં cot beta plus cot alpha. આવું એક સૂત્ર હતું, યાદ કરજો, લખાવેલું છે cot alpha into cot beta minus 1 છેદમાં cot alpha cot beta plus cot alpha. રેડી? તો હવે જુઓ જે આને આ બાજુ ગુણો જી, શું થાય? તો કે cot 3x into cot x plus cot 3x into cot 2x. રેડી? આ બે ને ગુણી નાખ્યા, પહેલા એ પેલું ગુણાય આવી રીતના અને આની સાથે પણ ગુણાય, તો બરાબર cot 2x into cot x minus 1. 1 ને આ બાજુ લઈ આવો અને આ બધાને ઓલી બાજુ લઈ જાઓ. 1 ને આ બાજુ લઈ આવો, 1 બરાબર cot 2x into cot x, પહેલું as it is, અને આ બે ઓલી બાજુ જાય તો શું થાય? તો cot 3x into cot x minus cot 3x into cot 2x. તો જુઓ જે આ જે છે એ તમારો પ્રશ્ન છે, બરાબર? cot x into cot 2x, પછી cot 2x cot 3x માઈનસ, તો એ પાછળ આપેલું છે, આગળ પણ લઈ શકાય, માઈનસ જ છે, અને માઈનસ cot 3x cot x equal to 1. રેડી? તો આ આપણું પ્રૂવ થાય છે. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. આવો તમને એક ક્વેશ્ચન પૂછી શકે, બરાબર, કે tan 3x minus tan 2x minus tan x equal to tan x into tan 2x into tan 3x. આવું સાબિત કરવાનું છે. તો એમાં પણ તમે તમારી જાતે ટ્રાય કરજો, આવી રીતના લઈ લેવું tan 3x બરાબર tan 2x plus x. અહીંયા tan alpha plus beta નું સૂત્ર મૂકવાનું, tan 3x એમણામ, અહીંયા tan alpha plus beta નું સૂત્ર શું થાય? tan 2x plus tan x ના છેદમાં 1 minus tan 2x into tan 3x. બરાબર? આને સિમ્પ્લિફિકેશન કરી લેફ્ટ રાઈટ કરશો એટલે આ દાખલા જવાબ આવી જશે. તો આવા પ્રકારના દાખલા આ પૂછાઈ શકે જેની વેલ્યુ આપણે મેળવવાની કીધી હોય, બરાબર? આના બરાબર શું? તો કે 1. તો આ રીતના આપણે મેળવતા આવડવું જોઈએ. તો અહીંથી બે ક્વેશ્ચન આપણી પાસે નીકળે છે, 1 by 1 નોટ ડાઉન કરીએ અને આ પૂરો કરીએ. બે સ્ટેપ કરવાના છે. ઓકે, નોટ ડાઉન કરો. Okay, next question number 23. tan 4x બરાબર 4 tan x 1 minus tan square x ના છેદમાં 1 minus 6 tan square x plus tan raised to 4x. આ સાબિત કરવાનું છે. તો જુઓ લેફ્ટ હેન્ડ સાઈડ tan 4x થી આપણે સ્ટાર્ટ કર્યું છે. તો tan 4x ને આપણે આમ લખી શકીએ કે tan 2 of 2x લખી શકીએ કે આ 4x જ કહેવાય 2 of 2x. તો સમજો કે આ થીટા છે, તો tan 2 થીટા નું સૂત્ર શું છે? tan 2 થીટા, 2 tan theta मतलब 2 tan theta मतलब 2x upon 1 minus tan square theta मतलब अगेन पाछू 2x. रेडी? આવી રીતના લખી શકાય tan 4x એટલે tan 2 of 2x. રેડી? અને theta સમજો તો tan 2 theta નું સૂત્ર 2 tan theta ના છેદમાં 1 minus tan square theta. તો 2 tan theta એટલે કે 2x upon 1 minus tan square theta again 2x. રેડી? તો ફરી પાછું tan 2x નું સૂત્ર મૂકો, tan 2x ની જગ્યાએ 2 tan 2x નું સૂત્ર શું આવશે? 2 tan x ના છેદમાં 1 minus tan square x. થાય આ રીતનું. રેડી? સિમિલરલી અહીંયા શું થશે? તો કે 1 minus શું થશે? tan 2x એનો વર્ગ છે એટલે કે 2 tan x ના છેદમાં 1 minus tan square x નો વર્ગ. આવી રીતના થાય ને, tan વર્ગ 2x છે ને, તો આખાનો વર્ગ સમજો તો tan 2x નું સૂત્ર મૂક્યું 2 tan x ના છેદમાં 1 minus tan square x એનો વર્ગ. ઓકે, ચાલો. તો જુઓ જે નીચે અહીંયા જે લસામાં આવશે એ આનો વર્ગ આવશે. રેડી? એનો વર્ગ અહીંયા ગુણાય 1 સાથે. તો શું કેવી રીતના બનશે? તો કે 2 into 2 4 tan x ના છેદમાં 1 minus tan square x. આ થયો આપણો અંશ. છેદમાં આ 1 minus tan square x નો વર્ગ છે એ અહીંયા પણ ગુણાય, લસા લઈએ એટલે, તો કે 1 minus
tan સ્ક્વેર x એનો વર્ગ માઈનસ 2 tan x નો વર્ગ, એટલે કે આપણે ડાયરેક્ટ વર્ગ જ લખી નાખીએ હોય તો 2 tan x નો વર્ગ એટલે 4 tan સ્ક્વેર x ના છેદમાં શું આવશે તો કે 1 માઈનસ tan સ્ક્વેર x નો વર્ગ. ઓકે, ચાલો જો જે આ બે છેદ છે એમાંથી 1 માઈનસ tan સ્ક્વેર x 1 માઈનસ tan સ્ક્વેર x કેન્સલ થાય, અથવા તો એમ સમજો કે 1 માઈનસ tan સ્ક્વેર x નો વર્ગ છે છેદનો છેદ ઈ ક્યાં આવે અંશમાં આવે તો એક એક કેન્સલ થાય, તો વચ્ચે શું તો કે 4 tan x કૌંસમાં 1 માઈનસ tan સ્ક્વેર x ના છેદમાં, હવે છેદમાં ફક્ત આ જ વધશે બરાબર, આ એક એક કેન્સલ થઈ ગયું, આ જે એક વધ્યું અહીંયા એ ક્યાં આવી ગયું અંશમાં. ચાલો આનું સાદુરૂપ આપીએ x ઓછા y નો વર્ગ, તો કે પહેલા પદનો વર્ગ એટલે 1 માઈનસ 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ એટલે 2 tan સ્ક્વેર x પ્લસ બીજા પદનો વર્ગ એટલે કે 10 રેઝ ટુ 4x માઈનસ 4 tan સ્ક્વેર x. ઓકે, ચાલો જુઓ જે અંશ તો આવી ગયું અને છેદ પણ આવી જશે. હવે 4 tan x કૌંસમાં 1 માઈનસ tan સ્ક્વેર x ના છેદમાં 1 પછી માઈનસ 2 tan સ્ક્વેર x માઈનસ 4 tan સ્ક્વેર x, તો 1 માઈનસ 6 tan સ્ક્વેર x પછી પ્લસ 10 રેઝ ટુ 4x પ્લસ 10 રેઝ ટુ 4x. તો જુઓ જે આવી ગયું 1 માઈનસ 6 tan સ્ક્વેર x પ્લસ 10 રેઝ ટુ 4x અને અંશ પણ આવી ગયો, તો આ શું છે આપણી રાઈટ હેન્ડ સાઈડ. રેડી? એના પછીના ક્વેશ્ચનની વાત કરવામાં આવે ક્વેશ્ચન નંબર 24, તો એમાં cos 4x બરાબર 1 માઈનસ 8 sin સ્ક્વેર x ઇન્ટુ cos સ્ક્વેર x આવું પ્રૂવ કરવાનું છે. તો અગેન આપણે લેફ્ટ હેન્ડ સાઈડ સ્ટાર્ટ કરીએ cos 4x થી. તો જુઓ જે cos 2 of 2x લખી શકાય. હવે માનો કે આ થીટા છે તો cos 2 થીટા ના ચાર સૂત્ર છે, પણ કયું યુઝ કરશું તો અહીંયા જુઓ જે મેળવવાનું છે એમાં 1 માઈનસ કરીને આપેલું છે, તો 1 માઈનસ વાળું એક જ સૂત્ર છે 1 માઈનસ 2 sin સ્ક્વેર થીટા થાય ને આવું સૂત્ર. તો cos 2 થીટા નું સૂત્ર 1 માઈનસ 2 sin સ્ક્વેર થીટા એટલે કે 2x. જુઓ જી બરોબર છે 1 માઈનસ 2 sin સ્ક્વેર થીટા એટલે કે 2x. ઓકે, ચાલો 1 માઈનસ 2 અને આપણે sin 2x નો વર્ગ કરી શકીએ, sin સ્ક્વેર 2x એટલે sin 2x નો વર્ગ આખાનો વર્ગ બરાબર. તો 1 માઈનસ 2 sin 2 થીટા નો કઈ સૂત્ર 2 sin થીટા ઇન્ટુ cos થીટા, તો sin 2x એટલે કે 2 sin x ઇન્ટુ cos x આખાનો વર્ગ. તો જો એ 2 નો વર્ગ 4 થશે ને 2 છે એટલે 8 sin વર્ગ x ઇન્ટુ cos વર્ગ x. તો એ શું છે આપણી રાઈટ હેન્ડ સાઈડ. રેડી? તો આ ક્વેશ્ચન નંબર 23 અને 24 નોટ ડાઉન કરીએ. સારા ક્વેશ્ચન છે બંને, તો જાતે ગણવાની ટ્રાય કરજો. ઓકે, okay, next and last question of exercise 3.3. જો cos 6x બરાબર 32 cos ની 6 ઘાત x 48 cos ની 4 ઘાત x 18 cos વર્ગ x -1 આ સાબિત કરવાનું છે. તો આપણે લેફ્ટ હેન્ડ સાઈડ cos 6x થી ચાલુ કર્યું છે અને આપણે આમ લખી શકીએ cos 3 of 2x 6x ને 3 of 2x 2 of 3x થી પણ સ્ટાર્ટ કરી શકાય બરોબર, પણ આપણે 3 of 2x થી સ્ટાર્ટ કર્યું છે. તો જુઓ cos 3 થીટા અને થીટા સમજો, cos 3 થીટા નું સૂત્ર શું હતું 4 cos ક્યુબ થીટા - 3 cos થીટા એટલે કે 4 cos ક્યુબ થીટા એટલે કે 2x - 3 cos થીટા એટલે કે 2x. જુઓ જી અગેન cos 3 થીટા 4 cos ક્યુબ થીટા - 3 cos થીટા, તો 4 cos ક્યુબ થીટા - 3 cos થીટા થીટા એટલે 2x. તો અગેન cos 2x આવ્યું, આપણે બધા જુઓ x માં જોઈએ છીએ, તો 2x ને x માં કન્વર્ટ કરવા માટે cos 2 થીટા ના ચાર સૂત્ર છે, કયું યુઝ કરશું તો આપણે જે સાબિત કરવાનું છે એમાં ફક્ત cos છે, તો cos વાળું એકય સૂત્ર છે તો કે હા કયું સૂત્ર છે તો 2 cos સ્ક્વેર થીટા -1, તો જ્યાં આપણે cos દેખાય છે ત્યાં 2 cos સ્ક્વેર થીટા -1 મૂકી દઈએ, તો 4 2 cos સ્ક્વેર x -1. રેડી? cos 2x ની જગ્યાએ 2 cos સ્ક્વેર x -1 એની કેટલી ઘાત છે 3 -3 cos 2x ની જગ્યાએ 2 cos સ્ક્વેર x -1. ચાલો x ઓછા y નો ઘન, x ઓછા y નો ઘન કઈ રીતે થાય તો કે x ઘન બરાબર, x ઓછા y નો ઘન કઈ રીતે થશે x ઘન ઓછા 3 x વર્ગ y
વત્તા 3xy વર્ગ ઓછા y ઘન આવું એક સૂત્ર છે. રેડી? તો એ સૂત્રનો ઉપયોગ કરીએ. પહેલા પદનો ઘન એટલે 2 નો ઘન 8 cos ની 6 ઘાત x માઈનસ 3 પહેલા પદનો વર્ગ એટલે કે 4 cos ની ઇન્ટુ 4 cos વર્ગ x અને ઇન્ટુ y તો 1 જ છે એટલે કોઈ લખવાની જરૂર નથી. પ્લસ 3 પહેલું પદ x એટલે કે ગુણ્યા 2 cos સ્ક્વેર x ઇન્ટુ y નો વર્ગ એટલે 1 નો વર્ગ 1 માઈનસ પહેલું પદ તો છે નહીં y નો ઘન એટલે કે 1 નો ઘન 1. જો અગેન પહેલા પદનો ઘન x ઘન ઓછા 3 x વર્ગ y એટલે 1 છે ગુણાકારમાં લખ્યો નથી પ્લસ 3 x ઇન્ટુ y વર્ગ 1 છે નથી લખ્યો માઈનસ y ઘન એટલે કે 1 નો ઘન 1. રેડી? માઈનસ આને ગુણી નાખીએ એટલે કે 6 cos સ્ક્વેર x માઈનસ માઈનસ પ્લસ 3. ચાલો કાઉન્સ ખોલ નાખીએ એટલે જવાબ આવી જશે 8 ચોક 32 cos ની 6 ઘાત x ઓછા 4 તેરી 12 4 તેરી 12 ગુણ્યા 4 48 cos વર્ગ x. ચાલો નેક્સ્ટ 3 દુ 6 3 ગુણ્યા 2 6 6 ગુણ્યા 4 24 cos વર્ગ x માઈનસ 4 એકુ 4 ઓછા 6 cos વર્ગ x વત્તા 3. જુઓ જી 6 ઘાત વાળું એક જ છે એટલે 32 cos ની 6 ઘાત x પછી કેટલી ઘાત છે અને 4 ઘાત આવશે. ઓકે તો કેટલી ઘાત છે 48 cos ની 4 ઘાત x આ 24 અને ઓછા 6 24 માંથી 6 જાય તો 18 cos વર્ગ x અને ઓછા 4 વત્તા 3 એટલે કે ઓછા 1. જુઓ જી આવી ગયું આપણે જે જોતું હતું બરાબર રાઈટ હેન્ડ સાઈડ. જો આ તો તમે જાતે ટ્રાય કરજો જ પણ બીજું હું તમને એક સજેશન આપું કે cos 6x બરાબર આવી રીતના ટ્રાય કરજો cos 2 of 3x એટલે પહેલા કયું સૂત્ર લાગુ પડે cos 2 of 3x થયો એટલે પહેલા cos 2 થીટા નું સૂત્ર લાગુ પડે એટલે કે 2 cos સ્ક્વેર થીટા એટલે કે 3x - 1 પછી શું કરજો cos 3x નું સૂત્ર મૂકજો 4 cos ક્યુબ થીટા - 3 cos થીટા એટલે કે 4 cos ક્યુબ x - 3 cos x એનો વર્ગ કરજો અને સાદુરૂપ આપજો તો પણ આ જ જવાબ આવશે. એટલે બંને રીતે ટ્રાય કરજો એટલે થોડી પ્રેક્ટિસ થઈ જાય. ઓકે તો નોટ ડાઉન કરીએ આ સ્વાધ્યાય પૂરું થાય એના પછી આપણે નેક્સ્ટમાં કાલે એક્સરસાઇઝ 3 ના કમ્પ્લીટ કરશું. ઓકે 3.4 3.5 પછી કરશું આપણે. પહેલા એક્સરસાઇઝ 3 ના ક્વેશ્ચન સોલ્વ કરશું. નોટ ડાઉન કરી લઈએ.